નમસ્કાર મિત્રો, મારી સાથે રૂપા જોડાઈ ગયા છે, જે ગુજરાત પોલીસ ભરતી 2025 ની અંદર 143 માર્ક્સ લાવ્યા છે અને ટોપમાં બિન હથિયારીમાં સ્થાન મેળવી છે. મિત્રો, તમારી એક્ઝામ 14 જૂને આવી રહી છે, તો આપણે રૂપા પાસેથી એ શીખીશું કે એમને આગળની બે ભરતીની અંદર 0.25 માટે કે 1 માર્ક્સ માટે રહી ગયા હતા અને સતત 7 થી 8 વર્ષ મહેનત કરી છે, છતાં પણ હાર માની નથી અને આગળની ભરતીમાં ફેલ થયા. તો આ ભરતીમાં એમને એવું તો શું કર્યું કે જેના કારણે મેરિટની અંદર ટોપમાં આવ્યા, એ તમામ વાતો આપણે જાણીશું, જેના કારણે તમારી એક્ઝામની અંદર તમને ફાયદો થાય. તો રૂપા, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઉપર. જય નંદીશભાઈ. રૂપા, દર્શક મિત્રોને ટૂંકમાં તમારો પરિચય આપો. જય હિન્દ મિત્રો, મારું નામ હરવિજયસિંહ શક્તિસિંહ ચૌહાણ છે, ગામ ધાંગધ્રા. મેં 2025-26 ની આપણી જે અત્યારે ભરતી આવી એમાં મારે 143 માર્ક છે ને ગુજરાતમાં મારો 289મો રેન્ક છે. આની પહેલા મેં 16-17 વાળી ભરતી, 19-20 વાળી અને 22 વાળી ભરતી આપી હતી, ત્રણેય ભરતી ફેલ થયો હતો. આની પહેલા જે 22 વાળી ભરતી હતી એમાં મારે 1.5 થી 2.5 માર્ક ઘટ્યા હતા. એની પહેલા પણ હું 2 માર્કે રહી ગયો હતો. એ રીતે હું 3 ભરતીમાં ફેલ થયો હતો. ચોથી ભરતીમાં અત્યારે પાસ થઈ ગયો. મિત્રો, તમે સંઘર્ષ જાણી શકો છો કે તમારામાંથી ઘણા મિત્રો આગળની ભરતીમાં 1-2 ભરતીમાં ફેલ થાય છે, તો એવું વિચારે છે કે હવે આપણાથી તૈયારી ના થાય, પણ એનું સાક્ષાત સ્વરૂપ આપણી આગળ રૂપા છે કે સતત 3 થી 4 ભરતી ફેલ થયા. 2017 ની ભરતી આપી હતી, તો મિત્રો તમે સમજી લો કે સમથિંગ 7 થી 8 વર્ષ એમને સતત મહેનત કરી, ત્યારે એ એમના મુકામ સુધી પહોંચી શક્યા. તો રૂપા, તમે ખાસ મિત્રોને એ જણાવો કે હાલ એમની એક્ઝામ 10 કે 15 દિવસ પછી આવી રહી છે, 14 જૂને. 14 જૂને. તો હાલ 10-15 દિવસ એમને છેલ્લે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? સૌપ્રથમ મિત્રો, 15 દિવસની જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મારું એવું માનવું છે કે તમારે જેમ બને એમ વધારે, નંદીશભાઈ, જેમ બને એમ વધારે રિવિઝન કરવું જોઈએ. કે જે તમારે વીક પોઈન્ટ કે વીક વિષય હોય કે જેમાં તમને વધારે તકલીફ પડતી હોય એનું વધારે રિવિઝન કરવું જોઈએ. અને ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો કે રિવિઝન સાથે તમે મોક ટેસ્ટ દેજો, કેમ કે મોક ટેસ્ટ જ્યાં સુધી નહીં દો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમારું સ્વમૂલ્યાંકન ક્યાં છો, તમારે ક્યાં ભૂલ પડે છે, તમારે પેપરમાં કેટલું ટાઈમ મેનેજમેન્ટ કરવાની જરૂર છે, અથવા તમે પેપર દો છો તો 3 કલાકમાં પૂરું થાય છે કે નહીં. તમારે જે અમુક વાર કેવું થાય નંદીશભાઈ કે 1, 2, 3 એવી રીતના ઉપર નીચે અમુક વાર ઘણી વાર ભૂલ થઈ જતી હોય અને ફાઇનલ મેરિટમાં 2-3 માર્ક્સ માટે રહી જાય તો એ આપણને ત્યારે ખબર પડે કે આપણે રહી ગયા, ત્યારે ખબર પડે. એ કરતા આપણે પેપર પ્રેક્ટિસ કરી હોય તો આપણને ટીક કરવાથી માંડીને ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતના કરવું એ બધું આપણને ખ્યાલ આવી જાય. એટલે મેન તો રૂપાએ આપણને 10 દિવસ માટે રિવિઝન અને મોક ટેસ્ટ નું સૂચન કર્યું. હવે મિત્રો, આપણે રૂપા પાસેથી એમની થોડીક સંઘર્ષ ગાથા સાંભળી લઈએ અને પછી છેલ્લે આપણે પેપર જે તમે 3 કલાક લઈને બેસો, તો હરીભાઈ એક્ઝામ હોલ ની અંદર એ 3 કલાક દરમિયાન પેપરને કઈ રીતે પહેલા પાર્ટ A કર્યો હતો કે B કર્યો હતો કે કઈ રીતે ટીક કર્યો હતો એ આપણે લાસ્ટમાં સમજીશું. તો રૂપા, સૌપ્રથમ દર્શક મિત્રોને તમારી સંઘર્ષ ગાથા જણાવો કે તમે કઈ રીતે તૈયારી કરી, ક્યાં તૈયારી કરી, તૈયારી દરમિયાન તમને કેવું ફીલ થતું, તમને મોટિવેશન ક્યાંથી મળતું, તમે ડિમોટિવેટ ક્યાંથી થતા, કે એ બધું જે તમારી લાઈફમાં થયું એ દર્શક મિત્રોને થોડા ઘણું જણાવો. સૌ પ્રથમ તો નંદીશભાઈ, હું 17માં તૈયારી કરતો ત્યારે મારી ઉંમર 18-19 વર્ષની હતી. તે વખતે મારે મેરિટમાં તો ત્યારે હું મારા ઘરે રહીને તૈયારી કરતો, ત્યારે મારે મેરિટમાં ઘણા 10-12 માર્ક જેવું ખૂટ્યું હતું એમ. એટલે ત્યારે તૈયારી તો હતી પણ એટલી બધી ખબર ન પડતી શું વાંચવું શું નહીં એવું. એટલે એ ભરતી ગઈ પછી 17 વાળી ગઈ પછી મેં નાનું મોટું કામ કર્યું પેટ્રોલ પંપમાં ને એ રીતે. પછી 19-20માં તૈયારી કરી ત્યારે હું રાજકોટ હતો. એમાં તૈયારીમાં તમે સમજો ને, સૌથી વધારે મારો ફાળો હોય માતા પિતા છે, સગા સંબંધી છે, મારા સ્નેહી મિત્રો છે, સૌ મિત્રોનો ખાસ ફાળો રહ્યો. માતા પિતા છે, સગાવાલા છે, એ બધાનો મારો ખાસ, અને મારા પરિવારજનોએ મને ઘણો ખૂબ સાથ આપ્યો એમ તૈયારીમાં. કેમ કે તમે વિચારો કે 3 ભરતી ગઈ તો કોઈ દિવસ એમ નકર માણસ આપણે ભરતીમાં થાકી જાય એમ. કોઈ દી મને એવું ઘરેથી એવું ટોર્ચર કે મીન્સ કે ઘરેથી એવું કોઈ દી એવું કર્યું નથી એમ કે તમે તૈયારી મૂકી દો કે કે હવે તમે ધંધે ચડી જાઓ કે કઈક કરવા માંડો એમ. એ આપણે મિત્રો સમજી શકીએ કે માણસ 7-7, 8-8 વર્ષ સુધી વાંચતો હોય તો કંઈક તો એમના ઘરવાળાનો અને મિત્રોનો સપોર્ટ હોય ત્યારે જ વાંચી શકે. બાકી 1-2 ભરતીની અંદર જો એને સપોર્ટ ના મળતો હોય તો ખુદ હિંમત હારી જાય કે હવે મારાથી ભેગું નહીં થાય એમ. અને બીજી વાત એ કે 21-22 ની ભરતીમાં હું 1.47 માર્કે રહી ગયો. ત્યાર પછી મેં ફાઇનાન્સ કંપનીમાં જોબ કરી, શ્રીરામ ફાઇનાન્સમાં. એમાં હું જોબ કરતો, એમાં આ ભરતીમાં હું લાગ્યો, એમાં સિંહ ફાળો આપણે કહી શકાય
કેમ કે એ વખતે જયારે હું તૈયારી કરતો ત્યારે હું રનિંગ ને દિવસે જોબ કરતો, સવારે રનિંગ કરતો ને રાત્રે વાંચતો. તો ત્યારે મારે જે તૈયારીના જે કોઈ ફંડ કે જે આપણે પૈસાની જરૂરિયાત આર્થિક રીતે મને એમાંથી નોકરી કરીને મેં ઘણો બચાવ કરીને પછી ગાંધીનગર જઈને તૈયારી કરી હતી. એટલે એ વખતે મને જયારે હું નોકરી કરી ત્યારે મને ઘણો ફાળો રહ્યો છે. આમ જોઈએ તો મારી જે આ સંઘર્ષ છે એમાં મને ઘણો ફાયદો, મારા પરિવારજનો ને મિત્રોનો, સ્નેહીજનોનો ઘણો ફાયદો રહ્યો. મિત્રો હવે મને એક વાત યાદ આવી કે હરુભાઈ આપણને જે રિવિઝન કરવાનું કીધું હતું, તો રિવિઝન માટે મિત્રો મેં જે મેગા લેક્ચર, કેમ કે તમારે છેલ્લા ટાઈમે મિત્રો મેગા લેક્ચર જોવા પડે, તો મારે ખુદને 143.25 માર્ક્સ છે, હરુભાને 143 માર્ક્સ છે. અમે બે થિયરીમાં અહીંયા ટ્રેનિંગમાં છીએ. તો મેં પણ જે લેક્ચર જોયા હતા એ લેક્ચર અને હરુભાઈએ જે લેક્ચર જોયા હતા એ તમામ લેક્ચર હું ટેલિગ્રામમાં મૂકી દઈશ. અમુક લેક્ચર મેં મૂક્યા પણ છે અને ટેલિગ્રામમાં 10,500 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તમે જોઈન થઈ જજો એટલે તમને તમામ લેક્ચર મળી જાય અને તમે એ લેક્ચર જોઈ અને મોટાભાગનું તમારું જે સિલેબસ છે એ રિવિઝન કરી લો. હાલ તમે જેટલું વધારે રિવિઝન કરશો એટલું તમને એક્ઝામની અંદર વધારે પ્રશ્નો યાદ આવશે. હવે હરુભા, તમે ઘણી વખત મિત્રોની અને દોસ્તારોની વાતો કરતા હોય અને ખાસ મારે તમને કેવું કે હરુભા અમારે અહીંયા ટ્રેનિંગમાં પણ મિત્રો પ્રત્યે એમનો ઘણો બધો લગાવ હોય છે, એમ કે મિત્રતા નિભાવવામાં એ બહુ માને છે. તો અહીંયા જે વિડીયો જોઈ રહ્યા છે એ મારા ખાસ મિત્રો છે. મેં જ્યારે આ ચેનલની શરૂઆત કરી ત્યારે દરેક મિત્રએ મને બહુ સપોર્ટ કર્યો છે હાલ સુધી, અને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ એમાં મારે એમને કહેવું પડતું નથી. તો મારા આ જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમના માટે તમે 2-4 લાઈન તમારી ભાષામાં કંઈક કહો એમ. મારા નંદીશભાઈ જોવા જઈએ તો મિત્રો તો આમ ઘણા છે, પણ 2-3-4 મિત્રો એવા છે કે એને મારા જિંદગીમાં ઘણો એમ સાથ આપ્યો બધી રીતે. નાનેથી મોટું મારે કામ હોય કે ગમે તે કામ હોય, કોઈ દી સાથ છોડ્યો નથી. ની કામ કે ગમે તે હોય મારી સાથે જ ઉભા હોય એમ. એના માટે મારે કેવું હોય ત્યારે કે ઈ કર્ણ જેવા મિત્રો એમ, કોઈ દી સાથ ન છોડે, કે લડે તો લડવા દીધો, બોલે તો બોલવા દીધો. આભાર માનું એક ગુરુ હરિનો કે એક દીધો પણ એકે કદી એકલો પડવા ન દીધો. હરુભા, આપણે જે અડજે સાહેબે રજૂઆત કરી હતી અને કાળા ઉડે કાગડા આપણા તમે જે ગાયું હતું એ આ મિત્રો માટે થોડુંક તમે કહી દો. મંગલ ઘડીને માન દઈ આ મલક આવી મળે, હગાવાલામાં હવ પણ મારા ભાઈઓ વિનાનું ન પડે. એનો દેખાય પ્રસંગ દુબળો, કાળા ઉડે કાગડા. જાજા હોય જગતમાં પણ આપણા ઈ આપણા, ભાઈ આપણા ઈ આપણા. સાચી વાત છે. કોઈ કે તમને મોટિવેશન પૂરું પાડ્યું હશે અને તમને તૈયારી દરમિયાન મદદરૂપ થયા હોય એવા જે તમારા મિત્રો હોય એમને ખાસ આ વિડીયો મૂકીને કહેજો અને એમનો આભાર માનજો કે તમારી જોડે પણ આવા મિત્રો છે. અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય એ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આપણા ઘણા બધા મિત્રોનો પરિવાર એક સાથે જોડાઈ જાય એમ. હાલ 6,500 આસપાસ મિત્રો જોડાયેલા છે, તો તરત આપણે 10,000 મિત્રોનો પરિવાર પૂરો કરવાનો છે. હવે મિત્રો આપણે પાછી પરીક્ષા લક્ષી વાત કરીએ તો હરુભા, અમુક મિત્રો એવા હોય છે કે જે હાલ લાસ્ટ ટાઈમે ડિમોટિવેટ થઈ જાય છે કે ગમે મોક ટેસ્ટ લઈને બેસે છે તો માર્ક્સ ઓછા આવે તો એમને એવું થાય છે કે મારો મેળ નહીં આવે અથવા તો મારે હાલ માર્ક્સ નથી આવતા તો પરીક્ષામાં મારું કેવું રહેશે. તો એમને તમે શું કહેવા માંગશો કે તમે કઈ રીતે મોટિવેટ રહેતા હતા? પેલા તો મારે નંદીશભાઈ મિત્રોને જણાવું કે ડિમોટિવેટ થવાનું જનરલી ઓમ જેને તૈયારી કરી હોય એને લાસ્ટ દિવસોમાં થોડીક અંદરથી ડર થાય જ. કેમ કે જેને તૈયારી કરી છે એને ખબર પડે કે હવે મારે શું કરવું, શું થશે મારું, કેવી રીતના પેપર દઈશ. પણ મિત્રો મારું એવું કેવું છે કે તમે જે વાંચ્યું છે એના ઉપર તમે ભરોસો રાખો, વિશ્વાસ રાખો કે તમારે એટલું જ વાંચવું જોઈએ. હવે ગણતરીના દિવસો બાકી એટલે નવી કોઈ બુક્સ કે નવું કોઈ સાહિત્ય કે કોઈ એવું ચોપડી કઈ લેવી જોઈએ નહીં. એના કરતા તમે જે વાંચ્યું છે એનું રિવિઝન સતત ચાલુ રાખો. અને બીજી વાત ઈ કે તમે મોક ટેસ્ટ આપો તે દરમિયાન તમારે જે ટોપિક અથવા જે વિષયમાં તમારે જે વાંધો પડ્યો હોય, મીન્સ કે જેમાં તમારે ખોટા વધારે પડતા હોય એનું તમારે વધારે રિવિઝન કરવું જોઈએ છેલ્લા દિવસોમાં. અને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. અને આજે અત્યારે જે મિત્રોને થાય કે છેલ્લા 15 દિવસ બાકી છે નંદીશભાઈ, એમાં સ્વાભાવિક રીતે હું તૈયારી કરતો ત્યારે મને પણ અંદરથી થોડોક ડર રહેતો કે આપણે હવે પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે તો ત્યારે મારે પરીક્ષામાં શું થશે. આ છે એ જે તૈયારી કરનારા જે આપણા સાથી મિત્રો છે એ આ સ્વાભાવિક વાત છે કે જેને એમને થાય જ. અને બીજું કેવું ઈ કે તમે પાર્ટ એ અને પાર્ટ બી માં, પાર્ટ એ છે એમાં ગણિત ને રીઝનિંગ છે, એમાં તમે સૌથી વધારે માર્કનું કવર અપ કરવાનું થોડોક ટાર્ગેટ રાખજો. હું ને નંદીશભાઈ આવ્યા
તો તમે એક સમજો કે નંદીશભાઈ આપણે પાર્ટ એમાં મેથ્સ રીઝનિંગ નો 60 માર્ક નો ગુણભાર છે. હવે 60 માંથી તમે મેક્સિમમ માર્ક લઈ આવો, 60 માંથી 45 છે, 50 છે, 55 છે, તો તમારે ટોપમાં જવાના ચાન્સ રહે એમ. કેમ કે જીકે માં 120 માર્ક છે, એમાં બંધારણ છે, વિજ્ઞાન છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, આ બધા જેમાં તમે માર્ક કવર કરી શકો. અને બીજી વાત એ કે મિત્રો તમે તમને અત્યારે એવું લાગશે કે મોક ટેસ્ટ દઈને અત્યારે મંદીશભાઈ ઘણા એવું વિચારતા હોય કે મોક ટેસ્ટ આ ટાઈમ બગડશે. એ ટાઈમ બગડશે નહીં, કેમ કે તમે ડાયરેક્ટ પરીક્ષા દેશો તો એમાં તમારે અમુક વાર જે ટાઈમ ઘટશે, એમાં ટીક કરવાનું જે એની જગ્યાએ બી માં થઈ જાય, અથવા તમે સમજો કે 22 માં ટ્રીક કરવાનું હોય 21 માં થઈ જાય, 23 માં થઈ જાય, ઉપર નીચે થઈ જાય. એ બધી જે ભૂલો છે એ તમે અત્યારે મોક ટેસ્ટ આપશો તો એ બધા તમારે નીકળી જશે એમ. મોક ટેસ્ટમાં તમારે જે ભૂલ થાય હોય એ તમને પરીક્ષામાં યાદ આવે કે મારે આ ભૂલ થઈ છે. એ તમારે મોક ટેસ્ટ દેશો એટલે તમે ટેસ્ટ થી પરિચિત થઈ જશો એમ. અમારા મિત્રો તમને હરિભાઈ જે વાત કરી કે પાર્ટ એ નું બી માં ટીક થઈ જાય, બી નું એ માં થઈ જાય. અમારે અહીંયા મુકેશભાઈ કરીને એક છે, તો એ મુકેશભાઈ મને 2-4 દિવસ પહેલા જ વાત કરી હતી કે એમને તો સારી તૈયારી હતી, મોક ટેસ્ટ પણ સારા આપ્યા હતા, પણ પરીક્ષા દરમિયાન એમને ઉતાવળ કરી તો બંધારણની અંદર એમને મોક ટેસ્ટમાં 30 માંથી 30 માર્ક્સ 25+ માર્ક્સ આવતા, અને પેપર બી સારું હતું. તો અમારે બધાને 30 માંથી 28 29 માર્ક્સ કે 30 માંથી 30 માર્ક્સ છે. તો મુકેશભાઈ મને શું કીધું કે મારે એની અંદર 7 પ્રશ્નો ખોટા પડ્યા. મને કમ્પ્લીટ આવડતા હતા, મેં પેપરની અંદર કમ્પ્લીટ સાચા ટીક કર્યા હતા, પણ ઉતાવળમાં મેં 85મો પ્રશ્ન હતો એ 86મો ટીક કરી દીધો, 86મો 87મો ટીક કરી દીધો. 6-7 પ્રશ્નો મેં ટીક કર્યા ત્યારે મને ખબર પડી કે મારે લોચો થાય છે. તો મુકેશભાઈને તો કેટેગરીમાં લાભ મળ્યો અને અહીંયા બી નથેરીમાં આવી ગયા. પણ તમે વિચારો કે મિત્રો 7 માર્ક્સનો લોચો બહુ વધારે કહેવાય એમ. તમારે 2 માર્ક્સનો લોચો પડે, તમે 1 માર્ક્સ માટે મેરિટથી બહાર જાઓ ત્યારે તમને આખી લાઈફ અફસોસ થાય કે ક્યાંક મેં ઉતાવળ ના કરી હોત કે થોડીક વધારે પ્રેક્ટિસ કરી હોત તો મારે આ લોચો ના થાત એમ. અને ઓમે નંદીશભાઈ આપણે પેપર પ્રેક્ટિસ કરીએ ત્યારે આપણો જે ઉતાવળ છે, અમુક ભૂલો છે, એ આપણે પેપર પ્રેક્ટિસમાં થઈ જાય. અથવા કોઈ માણસ નું સ્પીડ ધીમી હોય તો તમે સમજો કે એને 3 કલાકમાં પેપર પૂરું ન થાય, તો એને કેવી રીતના મારે પેપર ટીક કરવું અથવા કેવી રીતે મારે એક્ઝામ દેવી, એનું મેનેજમેન્ટ કેમ કરવું, એ બધું મોક ટેસ્ટ આપે એટલે એને બધી ભૂલો ધીમે ધીમે નીકળતી જાય એમ. કે હવે મારે આ ટાઈમ આ રીતને કરવો છે, આ ટાઈમ મારે આ ટાઈમે આ પાર્ટ એ કરીશ, આ પાર્ટ બી કરીશ, એ બધું મોક ટેસ્ટમાં નીકળી જાય. ઓલું તો શું ડાયરેક્ટ તમે એક્ઝામ દેવા જાઓ તો તમને ખબર જ ન હોય કે મારે શું મારો વીક પોઈન્ટ છે. એક્ઝામ તમે મોક ટેસ્ટમાં બીજી વાત ઈ કે અમુક જે મિત્રો છે એમાં કેવું થાય નંદીશભાઈ કે અત્યારે મોક ટેસ્ટ આપે તો એને 200 માંથી 100 આવે, 110 આવે, 115, એવો ડિમોટિવેટ નથી થવાનું. ખાસ કરીને તમે મોક ટેસ્ટ દો મિત્રો તો તમારે ડિમોટિવેટ નથી થવાનું કે તમારે માર્ક ઓછા આવે, આ આવે, મીન્સ કે માર્ક ઓછા આવે, તમારે માર્ક વધારે આવે તો તમારે ઓવર કોન્ફિડન્સમાં પણ નથી આવી જવાનું. એનું કારણ છે કે મોક ટેસ્ટ એક ખાલી સ્વમૂલ્યાંકનનું તરીકે જ આપણે થેરાપી છે, સ્વમૂલ્યાંકનની થેરાપી છે કે તમે સ્વમૂલ્યાંકન કરો કે મારે કેટલું વાંચવાની જરૂર છે, મીન્સ કે રિવિઝન કયા મારે પાર્ટનું કરવું જોઈએ. અને બીજી વાત ઈ કે તમે મોક ટેસ્ટ આપો એનાથી તમારું ટાઈમ મેનેજમેન્ટ તો ઠીક, તમે કઈ જગ્યાએ તમારી તૈયારી કયા લેવલની છે એ પણ ખાસ આપણને ખબર પડે. હવે મિત્રો હરુભાઈ મોક ટેસ્ટ નું કીધું આપણે વિચારીએ કે તમે ધારો કે પહેલો મોક ટેસ્ટ અહીંયા આપ્યો, એમાં તમે પાર્ટ બી પહેલા કર્યો અને પાર્ટ એ પછી કર્યો તો તમારો ટાઈમ મેનેજમેન્ટ ના આવ્યો. પછી તમે બીજા નંબરનો ટેસ્ટ આપ્યો, એમાં તમે પાર્ટ એ પહેલા કર્યો અને પાર્ટ બી તમે પછી કર્યો, તો બધાનું અલગ અલગ હોય. અમુક પહેલા પાર્ટ એ કરતા હોય, અમુક પાર્ટ બી કરતા હોય. તમે પહેલી વાર જ એક્ઝામમાં જાઓ તો તમને ખબર ના હોય કે પહેલા પાર્ટ એ કરવો, પાર્ટ બી કરવો. તમારી ગમે તેવી સારી તૈયારી હોય, જો તમે મોક ટેસ્ટ આપેલા હોય તો જ તમને ખબર પડે કે મારે કયા પ્રશ્નો સ્કીપ કરવાના છે, મારે પહેલા પાર્ટ એ કરવાનો છે કે પહેલા પાર્ટ બી કરવાનો છે. તો આવું ઘણું બધું તમને મોક ટેસ્ટને આધારે ખબર પડશે. તો છેલ્લા દિવસોમાં ખાસ તો મિત્રો તમે રિવિઝન ઉપર વધારે ફોકસ કરજો. કયા મેગા લેક્ચર જોવા જોઈએ એ હું અને રૂપા મળી અને ટેલિગ્રામમાં મૂકી દઈશું, એ તમે ખાસ જોઈ લેજો, તમને ફાયદો થાય. અને ખાસ તમે એક્ઝામ સુધી હાલ ના આપ્યા હોય તો 2-3 મોક ટેસ્ટ તો ખાસ આપી જ દેજો. અને મિત્રો લાસ્ટમાં આપણે હરુભાને એટલું પૂછીએ કે હરુભા તમે જેમ 6-7 વર્ષ મહેનત કરી, તો ઘણા મિત્રો એવા છે કે જે 2-3 ભરતીમાં ફેલ થાય છે, અને અમુક મિત્રો એવા પણ હશે કે જે આગળની ભરતીમાં થોડા માટે રહી ગયા છે અને આપણો વિડીયો જોતા હશે. તો એમને તમે મોટિવેશન સ્વરૂપે શું કહેવા માંગશો કે એમને તૈયારી કઈ રીતે ચાલુ રાખવી એમ? અત્યારે નંદીશભાઈ આપણે જાણીએ કે આપણે એવું આપણા રીતે એવું વિચારીએ કે 2 વર્ગના વિદ્યાર્થીઓ હોય આપણા સાથી મિત્રો, કે જેની એક એવો વર્ગ હોય કે જે લાંબી તૈયારી છે અને એક વર્ગ એવો છે કે જેની પહેલી બીજી તૈયારી છે. તો લાંબી તૈયારી વાળા મિત્રોને મારે એવું કેવું
કે જો 1-2 ભરતી જાય ઈ આપણા મહેનત તો સતત ચાલુ જ રાખવાની એમાં. જ્યાં સુધી તમારું લક્ષ્ય તમને મળે નહીં ત્યાં સુધી મહેનત ચાલુ રાખવી પડે. અને બીજી વાત ઈ આમાં કેવું હોય કે અમુક વાર તમે મહેનત કોઈ ઓછી ન કરતો હોય, બધાને પાસ થઈ જ જવું હોય. કોઈને એવું ન હોય કે મારે નપાસ થવું છે, બધાને પાસ થવું જોઈએ. પણ અમુક ટકા એમ સમજો કે 0.01% આપણો નસીબ પણ સાથ દેવો જોઈએ. અને મારું કેવું છે કે તમે મહેનત સતત ચાલુ રાખો તો તમારા નસીબ આજ નહીં તો કાલ સાથે દેશે. આજ મારે સમજો નંદીશભાઈ કે હું 2017 જે ભરતી આપી હતી આજ 2025 માં લાગ્યા તો મિનિમમ 8 વર્ષ તો થયા, 8 થી 8.5 વર્ષ. ત્યારે તમે એવું મારું એમ કેવું છે કે તમે આજ નહીં તો કાલ તો તમે સફળ થવાના જ છો. એટલે મહેનત ચાલુ રાખવી પડે. અને બીજી એક વાત બીજા એક સાથી મિત્રો એવા હોય કે આ વિડીયોના માધ્યમથી જોઈને એમને એમ થશે કે આ ભાઈ તો 7-8 વર્ષ તૈયારી કરી પછી લાગ્યા. હવે એમને મારે એવું કેવું છે કે આપણે સાથી મિત્રો છે અહીંયા ઘણા કે જે 2005 ને 2006 ને 2004 જન્મ વાળા છે. મારી ખુદની 2004 છે. તમારી 2004 જન્મ. એટલે એવું ન હોય કે કેવી રીતના મીન્સ કે મોટી ઉંમર તમે 2-3 ભરતી પાસ કરો તો થઈ જાય. પહેલી ભરતીમાં પાસ થઈ જાય એવું નથી. મારી પહેલી ભરતી હતી ને 21 વર્ષની ઉંમરે પાસ કરી. મારે ચોથી ભરતી હતી ને તોય મારા કરતા 0.25 માર્ક વધારે છે નંદીશભાઈ ને. એટલે એવું કોઈ વિડીયોના માધ્યમથી તમે ડિમોટિવેટ થતા નહીં. તમે મહેનત કરશો, માતાજી ભગવાન ઈષ્ટદેવ તમારા ઉપર કૃપા કરશે જ. તમે એમના ઉપર વિશ્વાસ રાખજો અને અંતના દિવસોમાં તમે ડિમોટિવેટ થતા નહીં. વિશ્વાસ રાખજો પોતાના ઉપર અને પોતાની સૌથી વધારે તો મહેનત ઉપર ભરોસો રાખવાનો કે મેં આટલા વર્ષ, આટલા મહિના કે આટલી કલાક વાંચીને મેં જે મહેનત કરી છે એનું ભગવાન માતાજી કે કોઈ તમારા કુળદેવી કે ઈષ્ટદેવ તમને ફળ આપશે અને આપે જ. મહેનત સારી હોય અને દિલથી મહેનત કરીને ફળ મળે જ. હરુભા 14 જૂને મિત્રોની એક્ઝામ છે તો એમના હાથમાં જયારે પેપર આવે ત્યારે પહેલા એમને પાર્ટ A કરવો જોઈએ કે પાર્ટ B કરવો જોઈએ, અથવા તો કયા પ્રશ્નો છોડી દેવા જોઈએ, કેટલા ઈ કરવા જોઈએ, એ તમે શું કર્યું હતું એ તમારો અનુભવ જણાવો. મારા અનુભવ પ્રમાણે તો આપણે નંદીશભાઈ તમને ખ્યાલ હોય તો સૌપ્રથમ તો આપણે પાર્ટ B જ કરતા. પાર્ટ B મેં પણ પાર્ટ B પહેલા કર્યું. કેમ કે ઈ છે ને તમે 3 કલાક હોય તો તમે સમથિંગ 1 કલાક 10 મિનિટ અથવા 1 કલાકના સમયગાળામાં 120 પ્રશ્ન આપણે ટીક થઈ જાય એમ. અને બીજી વાત ઈ પાર્ટ B છે ઈ ટીક થઈ જાય. અને પછી પાર્ટ એમાં ગણિત રીઝનિંગ છે એમાં કેવું હોય કે અમુક દાખલા છે, અમુક રીઝનિંગ ની જે અમુક દાખલા કે પ્રશ્ન પૂછાઈ જાય તો એમાં ટાઈમ ખાઈ જતા હોય છે, થઈ જાય. એનો મતલબ એમાં કેવું કે પાર્ટ એ તમે કરો તો એમાં તમને જે ધારો કે અમુક પ્રશ્ન અમુક દાખલા હોય એમાં ટાઈમ થઈ જાય તો પાછળ જે આપણને પાર્ટ B માં આવડતું હોય તો એમાં ભૂલી જાય. અને બીજી વાત ઈ કે ટાઈમ પાછળ ખર્ચાઈ જાય તો ઓછો મળે તો જે આપણને આવડતો હોય પછી આપણે ટીક ન કરી શકીએ. એટલે 120 માર્કનું જે પાર્ટ B છે મારા મત મુજબ, અને મેં આપણે જે આ ભરતીમાં પાસ થયા નંદીશભાઈ એમાં મેં પેલા પાર્ટ B જ કર્યો હતો 120 માર્કનો. પછી મેથ્સ રીઝનિંગ કર્યું હતું. પાર્ટ A B માં મેં નંદીશભાઈ વાત કરીએ તો બકુલ પટેલ સર છે એના લેક્ચર ને મેં જોયું હતું. આમ તો મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું એ વખતે મારે ગણિતમાં રસ હતો અને ગણિત મને આવડતું. પણ બકુલ પટેલ સર જે રહ્યા એમના વિડીયોમાં કેવું વિડીયોના માધ્યમથી જે મેં વિડીયો કોર્સ લીધો હતો એમનો, અને વિડીયોમાં એ જે ટ્રીક શીખવાડે અમુક જે મેથ્સ આપણને કેવું હોય નંદીશભાઈ કે આપણે જે મેથ્સ રીડિંગ શીખા હોય ઈ આપણે જે તે વખતે સ્કૂલમાં શીખા હોય એનાથી આપણને જવાબ તો આવી જાય, પણ આમાં જે ટાઈમની મારામારી છે, ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું એની મારામારી છે. એટલે આપણે એનું થોડુંક ખાસ ધ્યાન રાખવું જોઈએ. મેન તમારે મિત્રો ટાઈમ મેનેજમેન્ટ લાવવાનો છે. તમને ઘણું બધું આવડતું હશે પણ તમારા પરીક્ષામાં ટાઈમ મેનેજમેન્ટ ના આવે તો એનો કોઈ ફાયદો નથી. એટલે ખાસ એ તમારે ધ્યાન રાખવાનું છે વધારે તો પરીક્ષામાં. અને નંદીશભાઈ પાર્ટ A B માં મેં બકુલ પટેલ તો હું લાસ્ટમાં મૂકી દેવાનું. વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે વિડીયો શૂટ કરવામાં કઈ મજા આવે છે. ઘણી વાર આ મિત્રો મારો બીજો વિડીયો છે. અમે 4-5 દિવસ પહેલા 29 મિનિટનો તમારા માટે મસ્ત વિડીયો બનાવ્યો હતો. પણ એ વિડીયોમાં અમારે શું થયું કે અમારો મસ્ત વિડીયો શૂટ થઈ ગયો પણ એની અંદર માઇક ની અંદર કઈક પ્રોબ્લેમ આવ્યો એટલે અમારો અવાજ જ ના આવ્યો. એટલે બહુ પસ્તાવો થયો. આપણે આજ રજા છે. આજે અમે 11-11:30 આવી ગયા. તો આ બીજા નંબર વિડીયો શૂટ કરીએ છીએ. આગળનો વિડીયો અમારો ફેલ ગયો. તો વિડીયો બનાવવાની અંદર ઘણી વાર મજા આવતી હોય તો ઘણી વાર ખરા તડકે અમે 2 વાગે વિડીયો બનાવવા એ દિવસે આવ્યા હતા. એ વિડીયો અમારો ફેલ ગયો. તો ઘણી વાર આપણને સ્ટ્રગલ પણ કરવું પડે લાઈફમાં. નોકરી મળી છે તો બી અમે સ્ટ્રગલ કરી લઈએ છીએ. તો તમને પણ એનાથી શીખવું જોઈએ કે લાઈફમાં ગમે એટલા તમે આગળ વધો, તમારે મહેનત આગળ વધવા માટે ચાલુ જ રાખવાની. કેમ કે મિત્રો આજે મહેનત કરશો તો જ લાઈફમાં એમ કંઈક નવું તમને શીખવા મળશે. અને બીજું મારું નંદીશભાઈ કેવું કે કૃષ્ણે કીધું છે ગીતામાં કે
કર્મ કરતા જાઓ, ફળની ચિંતા ન કરો. ન કરો, અને બીજું કૃષ્ણ ઈ શીખવે છે કે તમે તમારી મહેનત કોઈ દિવસ વ્યર્થ નથી જતી. હું તો એવું માનું છું, હું કૃષ્ણના મીન્સ કે કૃષ્ણના રસ્તે જ આવેલો છું. અને તમે સમજો કે હું જ્યારે ફેલ થતો 2-3 દિવસ 5 દિવસ અઠવાડિયું એવું મને લાગી આવતું કે આપણે ફેલ થયા આ તે, પણ પછી થોડાક દિવસ થાય તો સમજાય કે આજ નહીં તો કાલ કંઈક ભગવાને જે કર્યું સારા માટે કર્યું હશે. રૂપા, તમે મને આગળ પણ કીધું છે કે તમે રનિંગના કારણે 2-3 ભરતીમાં રહી ગયા હતા, તો તમારું આ ભારી શરીર જોઈને લાગે પણ છે કે આટલા વજનમાં 5 કિલોમીટર રનિંગ કરવી બહુ મુશ્કેલ થઈ જાય. તો મતલબ તમે રનિંગ માટે કેટલી પ્રેક્ટિસ કરી હતી અથવા તો કોની મદદ લીધી હતી કે જેના કારણે તમે 5 કિલોમીટર આ ભરતીમાં પૂરું કરી શક્યા? રનિંગમાં નંદીશભાઈ જોઈએ તો હું 2019માં ફેલ થયો હતો. પછી 2021-22માં મારું ગામ છે ધાંગધ્રા, ત્યાંથી અમારો જિલ્લો સુરેન્દ્રનગર લાગે, ત્યાં એક એકેડમી છે ઉડાન એકેડમી કરીને, ત્યાં લાલજી સાહેબ કરીને છે ને કિશનભાઈ કરીને છે. એ બેનું મેં વિડિયા માધ્યમથી જોયું કે ત્યાં તૈયારી કરાવે છે. ત્યારબાદ મેં 21-22 પછીની જે ફોરેસ્ટની જે ભરતી હતી એમાં હું ત્યાં ગયો તો દોડવા માટે. પછી મને એમ થયું કે ના, અહીંયા બહુ સારું એવું કરાવે, કેમ કે એનું કારણ છે અમારે હું જે સિટીમાં રહું ધાંગધ્રા, ત્યાં પણ સારું ગ્રાઉન્ડ છે. પણ એમાં થાય કેવું કે આપણે એકલા કરતા હોય તો થાકી જઈએ તો બેસી જઈએ, ઓલું શું કોક આપણે માથે હોય તો આપણે દોડીને સારી કસરત ને એવું આપણું શરીર મેન્ટેન રહે અને રનિંગ બી સારું થઈ શકે. એના માટે મેં આજે આપણે ભરતી લાગી ત્યારે હું ગણો ને આપણે 25-26માં હતી ભરતી, તો હું એના માટે મેં ખૂબ મહેનત કરી છે. 2023માં 8મા મહિનાથી હું ત્યાં રનિંગ કરવા જતો મારા ધાંગધ્રાથી. હું ડેઈલી મારું 2 વ્હીલર હોન્ડા લઈને અપડાઉન કરતો. ત્યાં લગભગ મેં 1 વર્ષ સુધી ત્યાં અપડાઉન કર્યું. અને મારા તમે અત્યારે જે ભરતીમાં સમજો કે ઈ જે સાહેબ છે લાલજી સાહેબ, એમનો ઘણો મારો મહત્તમ ફાળો કહેવાય. કેમ કે મેન રનિંગનો લોચો, જ્યારે જે ભરતીમાં હું ફેલ થયો એમાં મારે શરીરના લીધે રનિંગ થઈ જતું પણ માર્ક ઓછા આવતા. 12 છે, 12 માર્ક છે, 10 છે, 14 છે, એવા માર્ક આવતા, મારે માર્ક નો આવતા. અને આ વખતે મારે જયારે મેં આપણે જે 25-26માં જે ભરતીમાં આપણે ગ્રાઉન્ડ પાસ કર્યું મેં, ત્યારે મારો વજન 88-90 તો હતો જ વજન, એમ 88-90 કિલો જેવો વજન હતો. પણ એ વખતે મારે સારું રનિંગ ને અમારે ઉડાન એકેડમીમાં બહુ સારું ને એવું કરાવે છે લાલજી સાહેબ ને કિશન સાહેબ. એમનો મહત્તમ માળો મારે ફિઝિકલ જે મારે રનિંગ પાસ થયું એમનો મહત્તમ ફાળો ઉડાન એકેડમી દુધરેજ કરીને છે, દુધરેજ ગામ સુરેન્દ્રનગર, ત્યાં એમનો મહત્તમ ફાળો એમનો છે મારે. મિત્રો, તમે સમજી શકો કે 90 કિલો વજન ધરાવતો માણસ જો અંદર ખાલી આપણને જૂનું હોય ને ખાખી માટેનું કે મારે નોકરી લેવી છે કે પોલીસ બનવું છે, તો એ પૂરું કરી શકે છે. પોતે 20-25 કિલોમીટર સવારમાં બાઇક લઈને ખાલી રનિંગ કરવા માટે જતા હતા. ત્યાંથી 33-35 કિલોમીટર 35 કિલોમીટર ખાલી રનિંગ માટે જતા હતા. એટલે કઈક તો રૂપાની અંદર એમ લગની હતી કે મારે આ ભરતીમાં પાસ થવું છે. બાકી 90 કિલો નંદીશભાઈ, તમે જોવો કે મારો વજન હતો, એ સિવાય મારા એકેડમીમાં ઘણા એવા મિત્રો હતા કે જેમને વજન વધારે હતો પણ સરની એક મોટિવેશન સારું અને પોઝિટિવ બધા સાથે રહેવાનું, વાતચીત આ તે, અને બહુ વ્યવસ્થિત કરાવતા વર્કઆઉટ, કે જેના લીધે મારા સિવાય ઘણા એવા હેવી બોડી વાળા હતા કે જેમને ગ્રાઉન્ડ પાસ થઈ ગયું હતું. તમારા પણ ઘણા મિત્રો એવા હશે કે જેમનું રનિંગ સિમ્પલી પૂરું થઈ જતું હશે, પણ અમુક જે વજનના કારણે કે રનિંગના કારણે ફેલ થતા હોય, જેમની તૈયારી કે લેખિત સારું હોય, તો જ્યારે આપણે એક્ઝામ આવવાની હોય ત્યારે નજીકમાં ક્યાંય એકેડેમી હોય તો આપણે ત્યાં જોઈન કરી લેવાય. કેમ કે મહિનાની 1000-2000 રૂપિયા ફી હોય, તમે 3-4 મહિને એકેડેમી જોઈન કરો તો પણ ઘણો ફરક પડે. એમ કોઈ આપણા ઉપર રહીને આપણા ઉપર ફોકસ કરીને આપણને દોડાવતો હોય, પ્રેશર આપતો હોય, તો આપણે એમ દોડવાનું થોડીક ઈચ્છા પણ થાય, થોડું મોટિવેશન પણ મળે, એ તમે કરી શકો. અને મારા મત મુજબ આપણે જે 1000 કે 1500 2000 નંદીશભાઈ ફી હોય, ઈ એક ટ્રેનર હોય એને 1500-2000 એને આપણે એનાથી એટલું 1500 આપણે દઈ કાંઈ ન કહેવાય. કેમ કે એનું વાત સમજો કે હું મારું જ લઉં, હું તો મારી જે લાઈફમાં જે હું આ ભરતીમાં લાગ્યો એમનો મહત્તમ ફાળો. કેમ કે મારે જે વાંધો આવતો નહીં શરીરના રનિંગનો જ વાંધો આવતો. લેખિતમાં તો શું વાંચીને આપણે માર્ક લઈ આવી, પણ રનિંગમાં જે વાંધો આવતો તો ઈ સરે મને બહુ એમ પોઝિટિવ માઇન્ડસેટ ની રીતે અને મહેનતના હું જે દિવસે દોડવા ગયો તો તે દિવસે મારે ગોંડલ ગ્રાઉન્ડ હતું અમારે, તે દિવસે અમારે 12 થી 13 જણાને ગ્રાઉન્ડ હતું ને મારો 8 વાગ્યાની બેન્ચમાં હતો. અને તે દિવસે અમારે 3-4 જણા એવા પણ હતા કે જેને 26-27 મિનિટ થતી હતી. એવાને ઈ બધા ગ્રાઉન્ડ એમનો પેલા વાર હતો, 7 વાગ્યાની બેચમાં, 5 વાગ્યાની બેચમાં, 6 વાગ્યાની, ઈ બધાએ પાસ કરી નાખ્યું. મારો છેલ્લો વારો હતો ત્યારે અમારા સાથી મિત્ર વિદ્યાર્થી હતા, એમણે ફોન કર્યો સાહેબ ને કે સાહેબ અમે 12 જણા પાસ થઈ ગયા કે હરુભા દોડે.
ત્યારે એ વખતે અમારા ગુરુનો લાલજી સાહેબનો એવો જવાબ હતો કે તમે પાસ થઈ ગયા નથી, ઈ તો કે પાસ થઈને જ આવશે. હા એટલે એમનો બહુ પોઝિટિવ માઇન્ડસેટ હતો મારા પ્રત્યે. રૂપા, તમે અમારી ચેનલ ઉપર આયા, મિત્રોને માર્ગદર્શન આપ્યું, એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. હાજી. અને મિત્રો, રૂપા મારી સાથે અહીંયા ટ્રેનિંગમાં છે, તો તમારે પરીક્ષા રિલેટેડ કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછજો, આપણે જવાબ તમને આપીશું. અને પરીક્ષા સુધી આપણે સાથે મળી અને આ પરીક્ષાની અંદર ગમે એ થાય તમારે ફાઇનલ લાગવાનું છે. આટલો ટાઈમ મહેનત કરી છે તો હવે મૂકવાનું થતું નથી. અને ખાસ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે હાલ સુધી સપોર્ટ આપી રહ્યા છો અને વિડીયો જોઈ રહ્યા છો. તો આ વિડીયોને ખાસ તૈયારી કરતા મિત્રો સુધી શેર કરો, અને ખાસ તો જે 3-4 વર્ષથી તૈયારી કરતા હોય એમને શેર કરજો, તો એમને ખબર પડે કે ડિમોટિવેટ નથી થવાનું. 8 વર્ષ મહેનત કરીને પણ મિત્રો પરીક્ષામાં લાગતો હોય તો તમે પણ લાગી શકો. અને આપણે મળીશું નવા વિડીયો સાથે, નવા અંદાજમાં. ત્યાં લગી મારે થોડું નંદીશભાઈ કેવું હોય કે નંદીશભાઈની ઉંમર નાની છે. આ વિડીયોના માધ્યમથી તમે બહુ સારું કામ કરી રહ્યા છો કે જે છેવાડાના કોઈ જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે એવા બધાની પરિસ્થિતિ સરખી નથી હોતી. અમુક જે છેવાડાના વિદ્યાર્થી હોય ને વિડીયોના માધ્યમથી થોડુંક હું નહીં તો ફૂલની પાકડીથી આપણે એનું સારું કરી શકીએ તો એ સારું તમે કામ કરો છો. નાની ઉંમરે નંદીશભાઈ, અમારે આ પહેલો વિડીયો નથી. નંદીશભાઈ અમારા ટ્રેનિંગમાં જ્યારથી ચાલુ થયા, અમારે 0 વીક થી ગણીએ તો 3-1 મહિના જેવું થઈ ગયું. આપણે 3-1 મહિનામાં નાના વિડીયો તમે બનાવતા એકલા. પછી મને તમે 10 દિવસ પહેલા કીધું કે તમે રૂપા આવો વિડીયોમાં થોડુંક કહો. એટલે નંદીશભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે. જેને આ એમની ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક, કોમેન્ટ ને શેર કરજો. હા, થેન્ક યુ રૂપા. આ વગર કીધે પોતે બોલી ગયો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર એમ તમારો. અને મિત્રો, તો બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે આગળ નવા વિડીયો તમને મળતા રહે. લાઈક કરી દો. અને તૈયારી મિત્રો છોડવાની નથી. હવે આપણે ઢીલું પડવાનું નથી. ગમે એ થાય આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન લેવાનું છે. અને મારું એટલું કેવું છે છેલ્લે, તમે બીજું કાંઈ નો વિચાર આવે તો તમે ખાલી જે મહેનત કરી છે ને મિત્રો, એ તમે વિચારજો કે મેં કેટલી મહેનત કરી છે. એટલે તમે સક્સેસ જાશો અને જાશો જ તે. તમે ભગવાન માતાજી કુળદેવી ઉપર તમારો વિશ્વાસ રાખવાનો, અને તમે મહેનત કરી છે એટલે તમને ફળ મળવાનું જ છે. એટલે અંતના દિવસોમાં ડિમોટિવેટ થતા નહીં. બીક રહી તો સ્વાભાવિક છે, મને ને નંદીશભાઈ ને બધા આપણા સાથી મિત્રોને આવતી જ હોય. પણ આ છે તમે રિવિઝન અને થોડુંક મોક ટેસ્ટ ઉપર ધ્યાન આપજો એટલે તમે 100% સફળતા મળશે જ તે તમને. સારું મિત્રો, તો હવે અમે પણ અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 જેવા થઈ ગયા છે, તો જમવા જતા રહીએ. તમે બહુ સારી તૈયારી કરો અને આ ભરતીમાં લાગી જાઓ એવી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. જય હિન્દ. જય હિન્દ મિત્રો. જય હિન્દ.